પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 24મી જૂન 2024 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું પ્રોમિસ ને વચન એ ગીતશાસ્ત્ર તેનો 56મો અધ્યાય અને 4th કલમ. ગીતશાસ્ત્ર 56 અને 4. ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે. દાઉદ કહે છે, કબૂલાત કરે છે, સાક્ષી આપે છે, જાહેર કરે છે કે ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે, તેથી હું બીવાનો નથી. મનુષ્ય માત્ર મને શું કરનાર છે? જો ગીતશાસ્ત્ર 56મો અધ્યાય અને 56મું ગીત તમે વાંચો તો એનો ભાવાર્થ કે ઈશ્વર દરેક બાબતમાં આપણું રક્ષણ કરે છે. અને આ ગીતનું મથાળું ટાઇટલ જો આપવું હોય તો એવું આપી શકાય કે ઈશ્વર મારી સાથે છે. ઈશ્વર જેના પર મેં ભરોસો રાખ્યો છે, જેના પર મેં વિશ્વાસ કર્યો છે, જેને હું આધીન થયો છું કે થઈ છું, એ મારી સાથે છે. હવે દાઉદના જીવનમાં આપણે અવારનવાર જોયું છે કે શત્રુઓથી બચવા એ એના પોતાના પ્રયત્નો કરતો હતો. અને સાઉલની ટોળીથી બચવા ગાથમાં ફલિસ્તીઓની મધ્યે દાઉદ આશ્રય લે છે. અને એ વખતે શાઉલને એના માણસો ત્યાં આગળ કોઈક બાતમીના આધારે ત્યાં આવી ગયા. અને એ વખતે આ ગીત લખવામાં આવેલું. હું એમનાથી બચવાને માટે અહીં આગળ આવ્યો છું, પણ એ જ લોકો મારી પાછળ પડ્યા છે, શત્રુઓ મારી પાછળ છે. ત્યારે કે છે, તેઓ મારા પર જુલમ કરે છે, મને મહેણા મારે છે, આખો દિવસ તેઓ મને ગળી જાય છે, મારા વિશે ખોટી વાતો કરે છે, અહંકારથી મારી સામે લડે છે. આ બધી જ બાબત હોવા છતાં દાઉદ કહે છે કે મેં યહોવા પર ભરોસો રાખ્યો છે. કોઈ ઘોડા ઉપર ભરોસો રાખે, કોઈ રથ પર ભરોસો રાખે, કોઈ રાજાઓ પર ભરોસો રાખે, પણ કહે છે મેં તો યહોવા પર ભરોસો રાખ્યો છે. અને આજે એવી બાબતો આપણા જીવનોમાં બનતી હોય છે. આપણો વિશ્વાસ ને ભરોસો ક્યાં છે? તકલીફ આવી છે, મુશ્કેલી આવી છે, મૂંઝવણ આવ્યા છે, એવા સમયે ઘણી બધી વખતે એવી જગ્યાએ આપણે જઈએ કે જે શૈતાનની જગ્યાએ ત્યાં આશ્રય લેવા માટે જઈએ, ત્યાંની સલાહ લેવા જઈએ. એવા બનાવો ઘણા બધા બન્યા છે. ત્યારે દાઉદ કહે છે કે મેં તો યહોવા પર, જીવતા યહોવા પર ભરોસો રાખ્યો છે અને ઈશ્વર મને પ્રેરણા આપે છે. હું ઈશ્વરની સ્તુતિ કરીશ, ઈશ્વરની આરાધના કરીશ, ઈશ્વરની પ્રાર્થના કરીશ. મને કોઈ માણસની બીક લાગતી નથી. મારી બીક દૂર થાય છે કારણ કે મેં યહોવા પર ભરોસો રાખ્યો છે. અને માણસના જીવનમાં ક્યાંથી સહાય મળે? દાઉદ પોતે 121ના ગીતમાં કહે છે, હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું, મને ક્યાંથી સહાય મળે? પર્વત એટલે ઊંચી વ્યક્તિ, મોટી વ્યક્તિ તરફથી હું આંખો ઊંચી કરું, અહીંથી મને મદદ મળશે, અહીંથી મદદ મળશે, અહીંયાથી મદદ મળશે. પણ કે ના, જે યહોવાએ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે એના તરફથી મને સહાય મળે છે. તો સહાય મેળવવાને માટે એ ઈશ્વર પર ભરોસો રાખીએ એ બાબત છે. ને કહે છે મનુષ્ય માત્ર મને શું કરનાર છે? ગમે તેવી કહે છે સતાવણી આવે, ગમે તેવી તકલીફો આવે, પણ ઈશ્વર મારી સાથે છે તો હું
કદી બીવાનો નથી. અને ઈશ્વર મારી સાથે છે. જો ઈશ્વર મારી સાથે છે તો મારે બીવાની જરૂર નથી. એક વ્યક્તિએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. દંતકથા છે. અને સ્વીકાર કર્યા પછી એણે પ્રભુ ઈસુને કહ્યું, પ્રભુ તું મારી સાથે રહેજે. અને પ્રભુ ઈસુ કહ્યું કે દરરોજ 4 પગલાં પડશે, તારા 2 પગલાં અને મારા 2 પગલાં, હું તારી સાથે જ રહીશ. આનંદના પ્રસંગોમાં 4 પગલાં પડતા હતા, પ્રભુના 2 અને 2 વ્યક્તિના. પણ જ્યારે એ વ્યક્તિ મુશ્કેલીમાં આવ્યો, તકલીફમાં આવ્યો, ત્યારે 2 જ પગલાં પડ્યા. એટલે વ્યક્તિએ ઈસુને ફરિયાદ કરી કે પ્રભુ, જ્યારે હું આનંદમાં સુખમાં હતો, તકલીફ નથી, ત્યારે તમારાય પગલાં પડતા હતા અને મારાય પગલાં પડતા હતા, મારી સાથે હતા. પણ જ્યારે તકલીફ આવી છે ત્યારે તમે મારાથી દૂર થઈ ગયા છો, મારા 2 પગલાં જ પડ્યા છે, તમારા નથી. ત્યારે ઈશ્વરે કહ્યું કે દીકરા, એવું નથી, એ પગલાં તારા નથી, એ મારા છે. કેમ કે મેં તને ઉચકી લીધો છે, એટલે તારા પગલાં પડ્યા નથી. એટલે દેવ આપણી સાથે છે, પ્રભુ આપણી સાથે છે. અને દાઉદ એ કહે છે, મેં યહોવા પર ભરોસો રાખ્યો છે, માટે હું બીવાનો નથી. અને માથીની સુવાર્તા 10મો અધ્યાય અને 28મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ શિક્ષણ આપેલું કે જેઓ શરીરને મારી નાખે છે તેનાથી બીશો નહીં, પણ જે આત્માને શરીરને બંનેને નરકમાં મારી નાખે છે એનાથી બીવો. યહોવા પર ભરોસો રાખ્યો છે, તેથી બીવાનો નથી. અને વાલા ભાઈઓ અને બહેનો, આ પ્રોમિસ કે પ્રભુ આપણી સાથે છે એ સમજવામાં એના આત્માની દોરવણી આપે. તો આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો આશીર્વાદ આપો. તમે અમારી સાથે ને પાસે છો. મુશ્કેલીઓ મૂંઝવણમાં તમે કદી અમને મૂકી દેતા નથી. એવા અમારા પ્રભુ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.